dear student, welcome in my YouTube channel Chetan EDU Center. Myself, Professor Chetan B. Bamrulia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Today's lecture is about microprocessor and assembly language programming. Means the short form of this subject is MALP. Now, the subject topic is subject introduction and syllabus. Means in this video we will see the basic introduction of the subject and the syllabus of the subject. Friends, whenever we want to study a new things or new technology, then the basic three question is in our mind. The first question is what, then the second question is why, and the last question is how. એટલે કે મિત્રો, જ્યારે આપણે કોઈ નવી વસ્તુ શીખવા માંગતા હોઈએ છીએ અથવા તો જ્યારે કોઈ નવી ટેકનોલોજીની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે બેઝિક 3 ક્વેશ્ચન જે છે એ મનમાં ઉદ્ભવતા હોય છે. એમાંથી પહેલો ક્વેશ્ચન વોટ એટલે કે શું ભણવાનું છે. આપણે અત્યારે જો ભણવાની વાત કરતા હોય તો પહેલો ક્વેશ્ચન આપણે જે છે એમાં જોઈએ તો શું ભણવાનું છે, એટલે કે એમાં સબ્જેક્ટનું નામ અને સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન છે એ સમાયેલું હોય છે. પછીનો જે ક્વેશ્ચન આપણો હોય છે એ છે વાય. આપણને સબ્જેક્ટનું નામ ખબર હોય છે, બેઝિક આઈડિયા હશે એનો, પણ આપણને બીજો જે ક્વેશ્ચન છે એ એવો થશે ડાયરેક્ટલી કે શા માટે આ સબ્જેક્ટ અથવા તો આ ટોપિક હું શા માટે ભણીશ. અને શા માટેનો જો આપનો આન્સર મળે એટલે કે આપણું જો વાય ક્લિયર થાય, ઇફ વી સોલ્વ ધ ક્વેશ્ચન વાય, ધેન ધ થર્ડ ક્વેશ્ચન ઇઝ ડાયરેક્ટલી હાઉ. એટલે કે કઈ રીતે ભણશું અથવા તો એની મેથડ શું છે, કયા ટોપિક ભણવાના છે. તો 3 બેઝિક ક્વેશ્ચનનું સોલ્યુશન જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે કોઈ નવી વસ્તુ શીખી શકતા નથી. તો વિધાઉટ વેસ્ટિંગ એ ટાઈમ, લેટ્સ પ્લે વિથ માઇક્રોપ્રોસેસર. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરશું સબ્જેક્ટનું નામ, એટલે કે આપણો વોટ ક્લિયર કરશું, મતલબ કે શું ભણવાના છીએ. તો સૌથી પહેલો આપણો જે ક્વેશ્ચન હતો એનો આન્સર માઇક્રોપ્રોસેસર એન્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. ધ સબ્જેક્ટ કોડ ઇઝ 330705. This subject is offered in Gujarat Technological University and this is all for Dr. Subhash Technical Campus, Department of Diploma Computer, 3rd semester student. Means મિત્રો, જો આપણે વાત કરીએ માઇક્રોપ્રોસેસર ઇઝ અ વેરી વાસ્ટ ફિલ્ડ, ખૂબ જ મોટું ફિલ્ડ છે જે ઘણા બધા સ્ટુડન્ટ એટલે કે એન્જિનિયરિંગમાં ભણતા દરેક સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. પણ અહીંયા જે આપણે આ સિરીઝ જે ચાલુ કરી છે એ સિરીઝ 3rd સેમેસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે ખૂબ જ અગત્યની હશે. તેના જીટીયુના સિલેબસ પ્રમાણે દરેક ટોપિક આપણે દરેક વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ. તો જે લોકો હજી પણ યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને ખાસ કે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે. તો આપણે સૌથી પહેલાં આપણે જોશું ટીચિંગ સ્કીમ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ. એટલે કે જ્યારે પણ આપણે કોઈ સબ્જેક્ટ શરૂઆત કરીએ છીએ, વેન એવર વી સ્ટાર્ટ એ ન્યૂ સબ્જેક્ટ, એટ દેટ ટાઈમ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સી ધ ટીચિંગ સ્કીમ. નવ આપણે જાણીએ છીએ એમ કે દરેક સબ્જેક્ટની જેમ અહીંયા ટોટલ વીકના જે અવર છે એટલે કે 3 કલાક આપણે લેક્ચરના હશે, 2 કલાક છે એ પ્રેક્ટિકલ હશે, એટલે કે 1 લેબ આવશે, 3 લેક્ચર આવશે, અને ધ ટોટલ ક્રેડિટ યુ હેવ ટુ અર્ન એટ ધ એન્ડ ઓફ સેમેસ્ટર ઇઝ 5. 5 ક્રેડિટનો સબ્જેક્ટ છે. Then the theory marks is 70 marks. End semester examination will cover 70 marks. Then PA is nothing but progressive assessment. It contains the 30 marks. This is for theory, and the total 50 marks for the practical. The ESE end semester examination it contains 20 marks. We can say that Viva. Viva is 20 marks and 30 marks is progressive assessment. It contains the file submission and the total for your exam. Now the total subjects marks is 150 marks. The end of semester you have to earn the marks from the 150. તમારે 150 માર્કમાંથી ટોટલ ગ્રેડ છે એ અર્ન કરવાનો, એટલે કે ટોટલ ગ્રેડ છે એ તમારો આવશે. તો વિધાઉટ ફેલ યુ હેવ ટુ પ્રિપેર for the ESE, मतलब के 70 marks exam, 30 marks exam, 20 and 30. So the total marks is 150. Now the syllabus. Let us see the syllabus. ઘણા બધા લોકો એવા હશે કે જેને માઇક્રોપ્રોસેસર નામ સાંભળેલું હશે. તો માઇક્રોપ્રોસેસર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે જે તમારા માટે કદાચ નવું હોઈ શકે,
પણ આપણને અત્યારે મોબાઈલની દુનિયામાં માઇક્રો પ્રોસેસર એ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ જૂનું ડિવાઇસ છે એવું આપણે કહી શકીએ. કારણ કે દરેક વ્યક્તિ માઇક્રો પ્રોસેસરથી જાણકાર છે અને જ્યારે પણ ક્યાંક ને ક્યાંક માઇક્રો પ્રોસેસરની માહિતી એને થોડી ઘણી હશે, જેને આપણે સિલેબસની અંદર આવરી લેશું કે તમને બેઝિક એક્ઝામ્પલ આપીને પણ આપણે સમજશું કે માઇક્રો પ્રોસેસર કેવું હોય છે અને કઈ રીતે એ ઉપયોગી છે. તો યુનિટ નંબર 1ની જો આપણે વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રો પ્રોસેસર હશે. મતલબ કે જ્યારે પણ આપણે કોઈ નવા સિલેબસની વાત કરશું ત્યારે સૌથી પહેલું આવશે એનું ઇન્ટ્રોડક્શન. કે ઇન્ટ્રોડક્શનની જો વાત કરીએ તો તેમાં આપણે અલગ અલગ ટાઈપના માઇક્રો પ્રોસેસર કેવા હશે એના વિશે વાત કરવાના છે. ક્લાસિફિકેશન હશે, દેન ડિફરન્ટ ટાઈપ ઓફ બસીસ એન્ડ ધેર ફંક્શન. એટલે કે અહીંયા આપણે જે વાત કરશું એ સૌથી પહેલું માઇક્રો પ્રોસેસરના ક્લાસિફિકેશનની વાત કરશું. પછી આવશે એ બસ, ડિફાઇન ધ વેરિયસ બસ એન્ડ ધેર ધ ફંક્શન. અલગ અલગ ટાઈપની બસ અને એના ફંક્શન, એની કાર્યપદ્ધતિ શું છે એ પણ આપણે વાત કરવાના છીએ. દેન ધ લિસ્ટ ઓફ ઓપરેશન ઓફ microprocessor. The different type of operation will contain the microprocessor, that will be discussed in the third topic. Then draw and explain the microprocessor architecture. This is the architecture. Here this unit number 1 is most important because you have to write all question in your notebook. Here pin diagram, architecture, then internal register organization, then limitation of 8085. These all are the subtopic of the explain the architecture. Now મિત્રો, જ્યારે પણ માઇક્રો પ્રોસેસરની તમે વાત સાંભળો છો અથવા તો વાત કરો છો ત્યારે અત્યારે મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં વપરાતા માઇક્રો પ્રોસેસર ખૂબ જ એડવાન્સ હોય છે. તો અહીંયા આપણે જે વાત કરશું માઇક્રો પ્રોસેસરની એ બેઝિક હશે કે જે 1970થી લઈ અને 80ની સાલમાં જે માઇક્રો પ્રોસેસર માર્કેટમાં આવ્યા હતા અને એનું જે આર્કિટેક્ચર હતું એની વાત કરવાના છીએ. So whenever we want to study a new things, at that time you have to, first of all you have to start with basic. So we will start with basic of microprocessor. તો યુનિટ નંબર 1 તમારું કમ્પ્લીટ થશે ઇન્ટ્રોડક્શનની સાથે. દેન યુનિટ નંબર 2માં જે આપણે વાત કરવાના છીએ એ વાત ઇન્સ્ટ્રક્શન સાયકલ એન્ડ ટાઈમિંગ ડાયાગ્રામ. તો અહીંયા આપણે જે વાત કરશું કે તેમાં બસ ટાઈમિંગ ડાયાગ્રામ હશે. આપણને ખબર છે કે માઇક્રો પ્રોસેસરમાં એક સાથે ઘણા બધા ફંક્શન થતા હોય છે, એટલે કે મલ્ટીટાસ્કિંગ જેને આપણે કહીએ છીએ. તો એના માટે ટાઈમિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટાઈમિંગ વી હેવ ટુ ડ્રો વન ટાઈમિંગ ડાયાગ્રામ, એન્ડ ઇન ધીસ ટાઈમિંગ ડાયાગ્રામ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયકલ ઇઝ મશીન સાયકલ. તો ટાઈમ ડ્યુરેશનની વાત કરવાના છીએ, એમાં મશીન સાયકલ આવશે એની વાત કરશું. તો અત્યારે આવા બધા અઘરાવટથી ગભરાવાની જરૂર નથી. આપણે જેમ જેમ આગળ લેક્ચર ચાલશે એમ બધા જ ટોપિક આપણે કવર કરશું, જેથી કરીને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી માઇક્રો પ્રોસેસર કઈ રીતે વર્ક કરે છે. તો ઇન્ટ્રોડક્શન પૂરું થાય એટલે બીજું જે આપણું યુનિટ છે એમાં ઇન્સ્ટ્રક્શન સાયકલ એન્ડ ટાઈમિંગ ડાયાગ્રામની વાત કરશું. દેન ધ નેક્સ્ટ ટોપિક ઇઝ રિલેટેડ ટુ યુનિટ નંબર 3 ઇઝ નથિંગ બટ 8085 instruction set. Friends, in this subject we have to discuss the one Intel family microprocessor 8085. 8085 is a number given by the Intel. એટલે કે જે કંપનીએ માઇક્રોપ્રોસેસર બનાવ્યું છે એ કંપનીનું નામ છે ઇન્ટેલ, અને એ કંપનીએ માઇક્રોપ્રોસેસરનું જે કોડ માટે નામ આપ્યું હતું એ હતું 8085. બરાબર છે. તો જ્યારે પણ આપણે કોઈ માઇક્રોપ્રોસેસર સાથે ડીલ કરતા હોઈએ ત્યારે માઇક્રોપ્રોસેસર આપણી કોઈ લેંગ્વેજ સમજતું નથી. એના માટે માઇક્રોપ્રોસેસરની લેંગ્વેજ એટલે મશીન લેંગ્વેજ અથવા તો એસેમ્બલી લેંગ્વેજ અથવા તો જો હાઈ ઓર્ડર લેંગ્વેજની વાત કરતા હોય તો પ્રોગ્રામિંગ સી કહી શકાય. તો અલગ અલગ લેંગ્વેજમાં એને કમાન્ડ આપવા માટે આપણે ઇન્સ્ટ્રક્શનની જરૂર પડે. ઇન્સ્ટ્રક્શન ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ કમાન્ડ. માઇક્રોપ્રોસેસરને કોઈ કામ ચીંધવા માટે કમાન્ડ આપવો પડે અને એ કમાન્ડ એટલે ઇન્સ્ટ્રક્શન. તો આપણે ટોટલી યુનિટ નંબર 3માં વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ઇન્સ્ટ્રક્શન, ઓલ ઇન્સ્ટ્રક્શન ગ્રુપ એન્ડ વર્કિંગ ઓફ ધ માઇક્રોપ્રોસેસર વિથ ડિફરન્ટ ઇન્સ્ટ્રક્શન, કે જેનો ઉપયોગ કરીને વી વિલ ડિઝાઇન એ પ્રોગ્રામ. આપણે અલગ અલગ પ્રોગ્રામની પણ વાત કરવાના છીએ કે જે તમે પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકો, માઇક્રોપ્રોસેસરને કઈ રીતે ઇન્સ્ટ્રક્ટ કરી શકો, એ પણ આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. તો ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ આપણે જોવાના છીએ કે જે આપણે યુનિટ નંબર 3માં જોશું, કે જેમાં અલગ અલગ બ્રાન્ચીસ ઓપરેશન આવશે, દેન સ્ટેક ઇનપુટ આઉટપુટ, દેન સ્ટેક એન્ડ સબરૂટીન. આ બધા સબ્જેક્ટ અથવા તો બધા ટોપિક તમારા માટે નવા હોઈ શકે, પણ
અત્યારે આપણે એ ખાલી નામ સાંભળવાના છે, પછી જ્યારે એની વાત કરશું ત્યારે આપણે વધારે આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, દેન ધ યુનિટ નંબર 4 is related to the programming technique of 8085. મિત્રો, આપણે આગળના યુનિટની અંદર ઇન્સ્ટ્રક્શન જોઈ. હવે ઇન્સ્ટ્રક્શન જોયા પછી we have to use this instruction in program. We have to study the basic part of the programming. મિત્રો, જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે કોઈ એબીસીડી અથવા તો ગુજરાતીમાં જો વાત કરીએ તો ક ખ ગ આપણે ભણીએ છીએ. એનો મતલબ કે આપણે કોઈ ભાષા શીખીએ છીએ. જ્યારે આપણે એ ભાષા આવડી જાય પછી આપણે એનો ઉપયોગ બોલવામાં કરીએ છીએ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે સૌથી પહેલાં તમારે કોઈ કમાન્ડ શીખવા પડશે, એટલે કે ઇન્સ્ટ્રક્શન તમને આવડતી હોવી જોઈએ. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇન્સ્ટ્રક્શન વેરી વેલ, દેન યુ કેન યુઝ ઇન યોર પ્રોગ્રામ. તો જ્યાં સુધી ઇન્સ્ટ્રક્શન નહીં આવડે ત્યાં સુધી આપણે પ્રોગ્રામિંગ પર જવાના નથી. તો પ્રોગ્રામિંગની અંદર ઘણા બધા નાના નાના પ્રોગ્રામથી લઈ અને અત્યારે માર્કેટમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મળે છે કે જેમાં આપણે પ્રોગ્રામ, દાખલા તરીકે વોશિંગ મશીન છે, પછી ઓવન છે, કે જે ટ્રાફિક લાઇટ સિગ્નલ છે, કે જેવા અલગ અલગ નાના નાના ડિવાઇસ છે કે જેમાં પ્રોગ્રામિંગનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે, કે જેનો આપણે પણ પ્રોગ્રામિંગમાં વાત કરવાના છીએ. તો આપણું ચોથું યુનિટ જે છે એ પ્રોગ્રામિંગને રિલેટેડ હશે. એના પછી જો આપણે વાત કરીએ તો આપણું પાંચમું જે યુનિટ છે એ છે ઇન્ટરપ્ટ, એટલે કે 8085 ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ બીજું કંઈ જ નથી કે વેનેવર ધ સમ પ્રોસેસ ઇઝ ઇન રનિંગ મોડ. જ્યારે કોઈ એક પ્રોસેસ ચાલતી હોય છે અને જ્યારે કોઈ નવી પ્રોસેસ ચાલુ કરવાનું કોઈ ટ્રિગર પોઈન્ટ આવે અથવા તો કોઈ નવી પ્રોસેસ આપણે એની જોડે ચાલુ કરવી હોય તો એને ઇન્ટરપ્ટ કહી શકાય. મિત્રો, આપણે સિમ્પલ જો ઇન્ટરપ્ટ સમજવું હોય તો ઇન્ટરપ્ટને આપણે એવું કહી શકાય કે કોમ્પ્યુટર કોઈ કામમાં બીજી છે અને ત્રીજી વસ્તુ જ્યારે એને ક્વેશ્ચન પૂછવામાં આવે, દાખલા તરીકે આપણે કોઈ પ્રિન્ટ નીકાળીએ છીએ અને પ્રિન્ટના પેજ છે એ પૂરા થઈ જાય, પ્રિન્ટરમાં કોઈ પેજ નથી, તો એ વખતે પ્રિન્ટર છે એ કોમ્પ્યુટરને ઇન્ટરપ્ટ આપશે કે પેજ ઇઝ નોટ અવેલેબલ. ખ્યાલ આવે મિત્રો? કે આવું જો કોઈ પ્રોસેસ થતી હોય તો એને આપણે ઇન્ટરપ્ટ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે અત્યારે આપણે કોઈ લેક્ચર ચાલુ હોય અને કોઈ પણ સ્ટુડન્ટ વચ્ચેથી કોઈ બોલવાનું ચાલુ કરી દેશે તો ઇટ ઇઝ ઇન્ટરપ્ટ ફોર અસ. તો આપણા માટે ઇન્ટરપ્ટ છે એવું કહી શકાય. તો ઇન્ટરપ્ટ આવી રીતે માઇક્રોપ્રોસેસરમાં કયા કયા ટાઈપના ઇન્ટરપ્ટ હશે એનું ક્લાસિફિકેશન જોવાના છીએ. એનું નીડ એટલે કે એની જરૂરિયાત શું છે, એ આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે, એ બધી વસ્તુ આપણે યુનિટ નંબર 5ની અંદર વાત કરવાના છીએ. સો ટોટલ યુનિટ નંબર 5 ઇઝ રિલેટેડ ટુ ધ ઇન્ટરપ્ટ ઓફ 8085. Then the unit number 6 is nothing but introduction to the advanced processor. મિત્રો, અહીંયા સુધી જે આપણે વાત કરતા હતા એટલે કે યુનિટ નંબર 1, 2, 3, 4 and 5 is related to 8085. એટલે કે 8085 માઇક્રોપ્રોસેસર માટે 1 થી 5 યુનિટ છે, જ્યારે છઠ્ઠું યુનિટ જે છે ઇટ ઇઝ ફોર એડવાન્સ માઇક્રોપ્રોસેસર, કે જેમાં આપણે આગળની સિરીઝ આપણે જોઈએ છીએ ને કે મોબાઈલની અંદર પણ ઘણી બધી સિરીઝ હોય છે કે દાખલા તરીકે કોઈ કંપનીનો મોબાઈલ લેશું તો એમાં આગળની સિરીઝ છે એના કરતાં થોડાક ઓછા ફીચર્સ હશે. જેમ નવી સિરીઝ જેમ એડ થશે એમ એના ફીચર્સમાં વધારો થશે. તો અહીંયા પણ એડવાન્સ છે, મતલબ કે 8086ની આપણે વાત કરવાના છીએ. 8085 પછી 8086 માઇક્રોપ્રોસેસર માર્કેટમાં આવ્યું હતું અથવા તો લોન્ચ થયું હતું. તો વી વિલ ડિસ્કસ 8086 આર્કિટેક્ચર એન્ડ ઓલ ધ ટાઈપ્સ, ઓલ ધ સ્પેસિફિકેશન ઓફ 8086 ઇન ધીસ યુનિટ. એટલે કે યુનિટ નંબર 6માં આપણે એડવાન્સ માઇક્રોપ્રોસેસરની વાત કરવાના છીએ, કે જેમાં આટલા ટોપિક જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્સ હશે અને એની આપણે આગળના જે કાંઈ વિડીયો બનશે એમાં અલગ અલગ જે માઇક્રોપ્રોસેસર, સૌથી પહેલાં આપણો એમ એવો હશે કે બેઝિક માઇક્રોપ્રોસેસર છે એ પૂરું થાય પછી આપણે એડવાન્સ ઉપર એ જવાના છીએ. બિકોઝ જ્યારે આપણને કોઈ નવી વસ્તુ એટલે કે એડવાન્સની ભણતા હોઈએ ત્યારે આપણે બેઝિક જ્યાં સુધી ખ્યાલ નહીં હોય ત્યાં સુધી આપણે એડવાન્સમાં કોઈ પણ જાતની ખબર પડશે નહીં. એટલા માટે ધીસ યુનિટ નંબર 6 ઇઝ લાસ્ટ યુનિટ ઓફ અવર સબ્જેક્ટ. જ્યારે આપણો સબ્જેક્ટ એન્ડ ઉપર હશે, પૂરો થવાની તૈયારીમાં હશે, ત્યારે આપણું છેલ્લું યુનિટ ચાલુ થશે અને એ છે આપણું એડવાન્સ માઇક્રો પ્રોસેસર. ઓકે, દેન હવે આપણે એવો ડાયરેક્ટલી ક્વેશ્ચન થાય કે સિલેબસ તો કમ્પ્લીટ થશે પણ સિલેબસ માટે કઈ કઈ બુકની જરૂર પડશે, આપણે તૈયારી શેમાંથી કરશું? આપણી સાથે વિડીયો તો હશે, દરેક વિડીયો લેક્ચરની અંદર તમને કંઈક ને કંઈક ટોપિક કવર થતા હશે, પણ તમારે જો જાતે
એ બુકની અંદર પ્રિપેરેશન કરવી હશે તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ બુક, લિસ્ટ ઓફ બુક એન્ડ સજેસ્ટેડ લર્નિંગ રિસોર્સિસ. This book is important for the 8085 microprocessor. The first book is Kani A. Nagur, means the first number book. Then second number book is Hall Douglases, means this is the author. Then the third book is Microprocessor Architecture Programming and Application with the 8085 Ramesh Gaonkar. This book is most important for the 8085. Friends, this book contains the total 8085 introduction to the application, means all the topic of 8085 is covered in this book. But for this syllabus, for the third semester diploma engineering student, this book is more preferable compared to the all other book. Then the next book you have to remember this book, Microprocessor and Assembly Language Programming by M.T. Savalia by the Atul Prakashan. This basic introduction to the whole topic is covered in this book. Means friends, you have to purchase, if you want to purchase the book for own, then this book is very important and most important for the GTU exam as well as the basic topic of the subject. So if you want to buy the book, then this book is very important. તો જે લોકોને કોઈની ઈચ્છા થતી હોય કે આપણે બુકમાંથી તૈયારી કરવી છે, બુકમાંથી ટોપિક જોતા જવા છે, તો એના માટે આ જે બુક છે માઇક્રોપ્રોસેસર એન્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ બાય ધ M.T. Savalia and Atul Prakashan, then this book is very useful for your syllabus. Okay, so if you want to remember this book, then you can take a screenshot so you can easily remember this book page and cover of the book. Okay friends, this one is about the today's lecture, and you have to remember my YouTube channel Chetan Edu Center, so you can update with all video. સો મિત્રો, જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન છે તો તમે મને મેલ પણ કરી શકો છો અને મારી યુટ્યુબ ચેનલનો વિઝિટ કરતા રહેજો, જેથી કરીને તમને નવા આવનારા જે વિડીયો છે એની ઇન્ફોર્મેશન સૌથી પહેલાં મળતી રહેશે. ઓકે, આવજો.